આજે અરબ સાગરનો દરિયો બનશે ગાંડોતુર. ગાંડો દરિયો બનીને ગુજરાત તરફ ગતિ કરતા જોવા મળશે. ગુજરાત ઉપર આજે ટોળાઈ રહ્યું છે અતિ ભારે વરસાદ, ખાબકવાનું ભારે એલર્ટ. ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. હાલ ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો એક મોટો પટ્ટો ઘેરાઈને ભારે જોર દર્શાવતો જોવા મળ્યો છે. સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનેલું તોફાન ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે. જેમાં પણ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે જળબંબાકાર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. સાથે સાથે મુંબઈના વિસ્તારોની અંદર આ સિસ્ટમનો પટ્ટો હજી પણ અસરો કરતો જોવા મળ્યો છે. બેંગલવીના વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળ્યું છે. આમ એક તરફ અરબ સાગરના તોફાની પવનો અનેક વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે ભારે અસરો દર્શાવતા જોવા મળ્યા છે. અને ગુજરાત રાજ્યની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. ગુજરાતની અંદર 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાની મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ સક્રિય બનીને એક નવી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા પણ એંધાણો અત્યારે જોવા મળ્યા છે. જેને જોતા વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ઢાકાના વિસ્તારોની અંદર અને ધાનબડના વિસ્તારોની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે. અને એક વેલમાર્ક લો પ્રેશર વાળો પટ્ટો બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે. જોકે હાલ ગુજરાત ઉપર વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે. ગાજવીજ સાથે ગુજરાતમાં ફરી એકવાર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, જેમાં ગાજવીજ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે જોવા મળશે ભારેથી લઈને અતિ ભારે વરસાદ. અત્યારે 2 સિસ્ટમનો મારો ગુજરાત પર વધતો જોવા મળ્યો છે. એક સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર બિલકુલ ગુજરાત નજીક ટકરાવવા માટે પહોંચેલી જોવા મળી છે. અને બીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં ભયંકર સ્વરૂપ ધારણ કરીને જન્માષ્ટમીના તહેવાર સુધીની અંદર આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી શકે છે. જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે. અને વાદળોના ઝુંડની ગતિ પણ ગુજરાત ઉપર અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી તોફાની પવનો સાથે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલું જોવા મળ્યું છે. આમ ભારે પવનોની તીવ્રતા સાથે આજે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે હળવા વરસાદથી લઈને અમુક વિસ્તારોમાં મધ્યમ ને અમુક વિસ્તારોની અંદર તો અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. જોકે હાલ ગુજરાતની અંદર એક વાદળોનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે. અને વાદળોના પટ્ટાની અંદર વીજળીના ચમકારા પણ ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળ્યા છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે અત્યારે ધાનબડના વિસ્તારની અંદર અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુરનો વિસ્તાર, ગુજરાતનો વિસ્તાર, મુંબઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને નાગપુરના વિસ્તારની અંદર પણ સિસ્ટમનું દબાણ ભારે બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે. અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા વરસાદી તોફાની પવનો ગુજરાત તરફ ટકરાવવાની સાથે જ હવે એક નવો શિયર ઝોન પણ ગુજરાત ઉપર સક્રિય બનેલો જોવા મળ્યો છે. શિયર ઝોન સક્રિય થવાના કારણે ગુજરાતની અંદર આજે રીતસરનું મેઘરાજાનું તાંડવ જોવા મળી શકે છે. અને ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી 26 તારીખ સુધીની અંદર અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે. અને તે પછી હજી એક નવો રાઉન્ડ ગુજરાતની અંદર 24 થી લઈને 30 તારીખ સુધીની અંદર જોવા મળશે. આ તારીખો દરમિયાન પણ ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવો જોવા મળી શકે છે. અને વારંવાર વીજળીના ચમકારાની સાથે ગુજરાત રાજ્યમાં ભયંકર જોર વધતું જોવા મળશે. ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્ર દરમિયાન પણ ફરી એકવાર જોર વધતું જોવા મળશે. અને ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર
કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આભ ફાટ્યું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે ભયંકર વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે વીજળીનું જોર પણ ગુજરાતની અંદર વધતું જોવા મળશે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે તોફાન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને મુંબઈના વિસ્તારોની અંદર તોફાન પહોંચેલું જોવા મળ્યું છે અને આ તોફાન ગમે ત્યારે મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાયેલું અને અથડાયેલું જોવા મળશે અને જેના કારણે ગુજરાતની અંદર મોટા પલટાવ સાથે આજે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે અત્યારથી જ દર્શાવવામાં આવી રહી છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આજે આવી શકે છે। મોટા પલટાવની સાથે ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આજે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલી ઝડપથી ગુજરાત ઉપર તોફાની પવન આજે ફૂંકાતો જોવા મળશે, પવનની ગતિવિધિઓ કેવી રહેશે, સિસ્ટમની દિશા કઈ તરફની રહેલી છે અને સિસ્ટમની અસરો ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળશે। સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી 26, 27 અને 28 તારીખ સુધીની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે, કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે અને જે અંગે શું આગાહી કરવામાં આવી છે, જેની સવિસ્તૃત માહિતી પર સૌપ્રથમ નજર કરીએ। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભારે અને ભારે મેઘખાંગા થયા હોય તેમ જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે જુદા જુદા દિવસોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર વધતા જોવા મળશે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના દબાણો, એટલે કે ગુજરાતમાં વીજળીના પડકારાની સાથે ઠેર ઠેર જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર રીતસરની મેઘગર્જના જોવા મળશે અને કેટલાક વિસ્તારોની અંદર વીજળી પડ્યાના પણ મોટા અહેવાલો જોવા મળી શકે છે। અત્યારે ગુજરાતની અંદર વીજળીના ચમકારાનું જોર વધતું જોવા મળ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિ ભારે વીજળીના મોટા ચમકારાઓ જોવા મળી શકે છે અને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે યલોથી લઈને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં પણ ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા આજની તારીખના રોજ ગુજરાતની અંદર 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને મોટું એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે અને એલર્ટના પગલે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાઓમાં વાદળોનું ઝુંડ ઘેરાઈને ભારે અસરો દર્શાવતું જોવા મળ્યું છે। સાથે સાથે આગામી કલાકની અંદર બનાસકાંઠા અને અરવલ્લી આમ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને ઉત્તર ગુજરાતના આ 3 જિલ્લાઓમાં આગામી કલાકોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એક સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળ્યો છે અને આ ઘેરાવાની અંદર ભરૂચના જિલ્લાની અંદર, સુરતના જિલ્લાની અંદર, નર્મદા તાપીના જિલ્લાની અંદર, નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આગામી કલાકોની અંદર જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા 7 જિલ્લાઓમાં પણ મેઘરાજાનું તાંડવ વધવાના કારણે સાથે 7 જિલ્લાઓમાં આજે પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટા છવાયા સ્થળ ઉપર આજે ભારે વરસાદનું અનુમાન। તો ગુજરાતના આ વિસ્તારોમાં આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, તાપી અને ડાંગના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને આ સાથે 7 જિલ્લાની અંદર મોટું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવે તો મધ્ય ગુજરાતની અંદર વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગરના જિલ્લાની અંદર પણ મેઘરાજાની તીવ્ર અસરો આજે વધવાના કારણે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની મોટી આગાહી ગુજરાત અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાની સાથે ભારે જોર દર્શાવતો હોવાના કારણે જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન અત્યારે મધ્ય ગુજરાતની અંદર પંચમહાલના જિલ્લાની અંદર, દાહોદના જિલ્લાની અંદર, મહીસાગરના જિલ્લાની અંદર, વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે અને મધ્ય ગુજરાતની અંદર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે 15 જિલ્લામાં જળબંબાકાર વરસાદ વરસતો
ખાબકતો જોવા મળશે. જોકે ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર આજે હળવાથી ધીમો અને મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે અને જેમાં દરિયાકાંઠાની અંદર દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. જામનગરના જિલ્લાની અંદર હળવા વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદના જિલ્લાની અંદર હળવો વરસાદ સાથે સુરેન્દ્રનગર, મોરબી, કચ્છના વિસ્તારની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગર, અહેમદાબાદ, ખેડા અને આણંદના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન આજે ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓને લઈને આ મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. પરંતુ આજે ગુજરાતની અંદર પુષ્કળ પ્રમાણની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે પુષ્કળ વીજળીના ચમકારા સાથે ભારે દબાણ ગુજરાતની અંદર બનવાના કારણે ભિન્ન જિલ્લાઓમાં વીજળીના ગાજવીજ સાથે ભયંકર વરસાદનું અનુમાન પણ ગુજરાતના બાકીના જિલ્લાઓ માટે મોટી આગાહી કરવામાં આવી છે અને આજથી લઈને ગુજરાતની અંદર આગામી 28 તારીખ સુધીની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં પણ આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળશે ભારે મેઘખાંગા, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આવતીકાલ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમાં પણ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા અને આણંદના જિલ્લામાં આવતીકાલ દરમિયાન અતિ ભયંકરથી લઈને ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. સાથે મધ્ય ગુજરાત, કચ્છના અમુક વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ જોર વધવાના કારણે પવનની તીવ્રતા સાથે યલો એલર્ટ પણ આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આમ આજથી લઈને ગુજરાતની અંદર આગામી 24 તારીખ, 27 તારીખ ને 28 તારીખના રોજ અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે. જેવી નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે.